એક લીડરશિપ કન્સલ્ટન્ટ છે અને દરેક કંપનીના સીઈઓએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ કે એમ્પ્લોઈઝને, સબઓર્ડિનેટ્સને પ્રેરણા આપવાથી કેમ કામ નથી થતું અને શું કરવું જોઈએ. તો સુસાન ફાઉલર કરીને એક લેખિકા છે, એમણે અદ્ભુત પુસ્તક લખ્યું છે. એમણે મોટિવેશનને 6 ભાગમાં વિભાજિત કર્યા છે, ફ્રોમ એક્સટ્રિન્સિક ટુ ઇન્ટ્રિન્સિક. સૌથી બાહ્ય રહેલી પ્રેરણાથી શરૂ કરીને સૌથી અંદર રહેલી પ્રેરણા સુધી. હું એક ઉદાહરણ આપીને તમને આ સમજાવતો જાઉં. એટલા માટે આ જરૂરી છે સમજવું કે જ્યાં સુધી આ નહીં સમજીએ ત્યાં સુધી આપણે મોટિવેશન વિશે કશું જ નહીં જાણી શકીએ. તો પહેલો તબક્કો છે ડિસઇન્ટરેસ્ટેડ, જેમાં આપણને રસ જ નથી, એમાં એ કરવાનો ક્યારે આપણને મૂડ જ નહીં આવે, ક્યારે એમાં મોટિવેશન જ નહીં મળે, ઈચ્છા જ નહીં થાય કરવાની, જેમાં રુચિ નથી. જેમ કે તમે એવું કહો કે નિમિતભાઈ આપણે એવરેસ્ટ ચડવા જવું છે અને કાલથી આપણી ટ્રેનિંગ શરૂ થાય છે, સવારે 5 વાગે તમે ફલાણી જગ્યાએ આવી જજો. તો હું નહીં આવી શકું, કારણ કે માઉન્ટેનિયરિંગ મારો ઇન્ટરેસ્ટ જ નથી. તો હું શું કામ આવું? મને ક્યાંથી મોટિવેશન મળશે જો મને ગમતું જ ના હોય તો? તમે એમ કહો કે કોલ્ડ પ્લેની ટિકિટ લીધી છે, મેં ફ્રીમાં આપું છું, કોમ્પ્લિમેન્ટરી આપું છું, પણ હું નહીં આવું, મને રસ જ નથી. તો મને ભાવનગરથી અમદાવાદ સુધી કે મુંબઈ સુધી જવાનું મોટિવેશન ક્યાંથી મળશે? પણ તમે એમ કહો કે ઇન્ડિયા પાકિસ્તાનની ટિકિટ છે, ઇન્ડિયા પાકિસ્તાનની કોઈ પણ મેચ, ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જોવાય, હું તો આવું છું. તો એમાં મારે મોટિવેશનની જરૂર નથી પડતી, કારણ કે એમાં મને રુચિ છે. તો ફર્સ્ટ સ્ટેજ છે વેન યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, જેમાં તમને રસ જ નથી, એમાં મોટિવેશન નહીં જ આવે, તમે ગમે એટલું કરશો. સેકન્ડ ફેઝ ઇઝ એક્સટર્નલ મોટિવેશન, જ્યારે તમને કોઈ ટ્રાન્ઝેક્શનલ ઓપોર્ચ્યુનિટી દેખાય છે કે હું આ કરીશ તો એના બદલામાં મને આ મળશે. એન્ડ ધ કોમનેસ્ટ ઇઝ મની. મની હોય, એકનોલેજમેન્ટ હોય, પ્રસિદ્ધિ હોય, લોકપ્રિયતા હોય. જેમ કે કોમનલી ઘણા બધા એવું માનતા હોય છે કે બુક પબ્લિશ કરવાથી મને ખ્યાતિ મળશે, લોકપ્રિયતા મળશે, લોકો મારી વાહવાહી કરશે, એકનોલેજમેન્ટ મળશે. પણ જો માત્ર એ વિચારીને તમે પુસ્તક લખો છો તો તમે બહુ લાંબુ નહીં જઈ શકો, કારણ કે માત્ર એક્સટર્નલ મોટિવેશનના ભરોસે બહુ આગળ સુધી નથી જવાતું. એને મોટિવેશનલ જંક ફૂડ કહેવાય છે. જંક ફૂડ કેમ જંક ફૂડ કહેવાય છે? કારણ કે તમારું પેટ ભરાય છે, ન્યુટ્રિયન્ટ્સ નથી મળતા, પોષક તત્વો નથી મળતા. એવી જ રીતે કશુંક તમે એક્સટર્નલ ફેક્ટર્સથી પ્રેરાઈને કરો છો, રૂપિયા મેળવવા માટે કે વાહવાહી મેળવવા માટે કે પ્રશંસા મેળવવા માટે, કામ થઈ જશે, પણ ઇનર ફૂલફિલમેન્ટ નહીં આવે. જે સંતોષ છે કામ કર્યાનો એ નહીં આવે, અંદરથી જે ધક્કો આવવો જોઈએ એ નહીં આવે, અને એ નહીં આવે તો બહુ દૂર સુધી નહીં જઈ શકાય. થર્ડ સ્ટેજ ઇઝ ઇમ્પોઝડ મોટિવેશન. જેમ કે બાયોમેટ્રિક્સમાં સમયસર હાજર થઈ જવું, થંબ કરી દેવો, એ ઇમ્પોઝડ મોટિવેશન છે. તમારે ડિસિપ્લિન કહો, ટ્રેડિશન કહો, રૂલ્સ કહો, જે બી કહો, ઇમ્પોઝડ મોટિવેશન કે કશુંક નિયમના ભાગરૂપે કરવું અથવા કન્સિક્વન્સીસ અવોઇડ કરવા માટે કરવું. આપણને ફરજ પાડવામાં આવે છે. એનાથી એક સ્ટેપ આગળ ધીમે ધીમે આપણે એક્સટર્નલથી ઇન્ટરનલ મોટિવેશન તરફ જઈ રહ્યા છે. ડિસઇન્ટરેસ્ટેડ હતું, એક્સટર્નલ હતું, ઇમ્પોઝડ હતું. ચોથું જે છે એ છે અલાઇન્ડ મોટિવેશન. હવે અલાઇન્ડ એટલે શું? તો આપણી જે કોર વેલ્યુઝ હોય, આપણા જે મુખ્ય સિદ્ધાંતો હોય, એમાંનો એક સિદ્ધાંત ફળીભૂત થતો હોય તો આપણે કામ કરશું. જેમ કે મારી દીકરીને ભણાવવું, તો મારી દીકરીને ભણાવવા માટે મારે મોટિવેશનની જરૂર નથી, મારે કોઈ એક્સટર્નલ રિવોર્ડ્સની જરૂર નથી, કારણ કે મને એક સંતોષ થાય છે કે હું એને કંઈક શીખવું છું. મારી એક જવાબદારી બને છે, મારે એને આત્મનિર્ભર બનાવી છે, મારે એને બધું કંઈક શીખવવું છે, મારે એની સાથે સમય વિતાવવો છે એ બાને. તો દેટ ઇઝ અલાઇન્ડ મોટિવેશન. અલાઇન્ડ વિથ વેલ્યુઝ. તમારે કોઈ ધાર્મિક પ્રસંગમાં જવાનું હોય તો એ અલાઇન્ડ મોટિવેશન છે કે તમારી એક માન્યતા જે છે, એક મૂલ્ય છે, એક આદર્શ છે, એ દ્વારા ફળીભૂત થાય છે. ફિફ્થ છે ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ મોટિવેશન. એટલે કે એ દ્વારા આપણને આપણા જીવનનો ઉદ્દેશ્ય મળી જાય છે. એ આપણા જીવનનો ઉદ્દેશ્ય પૂરો કરે છે એ કામ. જેમ કે કોઈ પણ જાતની સામાજિક સેવા, સમાજ સેવા, કોઈ સંસ્થામાં વોલન્ટિયર તરીકે કામ કરવું, રક્તદાન કરવું, ક્યાંક ડોનેશન આપવું, તો આ ઇન્ટિગ્રેટેડ મોટિવેશન છે.
જેમ કે મારા માટે રાઇટિંગ છે. જ્યારે મેં લખવાની શરૂઆત કરી હતી પહેલાં 5, 6, 7 વર્ષ સુધી ક્યાંયથી કોઈ રિવોર્ડ નહોતો, કોઈ ઓળખતું નહોતું, કોઈ જ પ્રશંસા નહીં, કોઈ વાહવાઈ નહીં, કોઈ રોયલ્ટી નહીં. પણ સ્ટીલ રાઇટિંગ વોઝ અ થેરાપી ફોર એન્ડ ઇટ ઇઝ અ થેરાપી ફોર મી. સો મને એવું લાગ્યું કે આજે જ્યારે આટલા બધા મેસેજીસ મને મળે છે કે આ પુસ્તક વાંચીને અમારું જીવન બદલાયું છે, તો મારો એક લાઈફનો પર્પઝ ત્યાં પૂરો થાય છે કે ચાલો ભલે શબ્દો થકી કોઈકના જીવનમાં કંઈક તો બદલાવ આવ્યો, કોઈકનો દ્રષ્ટિકોણ થોડોક તો બદલાયો. તો દેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ મોટિવેશન, જે આપણો ધ્યેય, ઉદ્દેશ્ય એન્ડ પર્પઝ ત્યારે જ થાય જ્યારે એ અન્યને મદદરૂપ થાય. માત્ર આપણને એ આપણા લાભ માટે હોય તો એ પર્પઝ નથી. ઇટ ઇઝ અ ડ્રીમ. જ્યારે અન્યને આપણે ઉપયોગી થાય ત્યારે વિઝન બની જાય. એન્ડ લાસ્ટ ઇઝ ઇનહેરન્ટ મોટિવેશન, મતલબ કે જે આપણને મોજ પડે છે, જેમાં આપણને પ્લેઝર મળે છે, એવી એક્ટિવિટી કરવામાં આપણને કોઈ મોટિવેશનની જરૂર નથી. આપણે કલાકો સુધી કામ કરી શકીએ. તમને ગમતું કોઈ સ્પોર્ટ રમવાનું હોય, મૂવી જોવાનું હોય, ગપ્પા મારવાના હોય, મજા આવે છે. સો એક્સટર્નલ મોટિવેશન છે એ સસ્ટેનેબલ પણ નથી અને ઇફેક્ટિવ પણ નથી. જે ટ્રુ મોટિવેશન છે ઇટ હેઝ ટુ બી ઇન્ટરનલ ફુલફિલમેન્ટ, જ્યાં આપણને એક સંતોષ મળે છે. એન્ડ ઇટ ઇઝ ડ્રિવન બાય વેલ્યુઝ, પેશન એન્ડ અ સેન્સ ઓફ પર્પસ. તો કઈ રીતે ઇન્ટ્રિન્સિક મોટિવેશન મેળવવું જોઈએ, કઈ રીતે ઉત્પન્ન ક્યાંથી કરવું? આ ખાસ કરીને એમ્પ્લોઈઝમાં કે આપણી પોતાની જાતમાં આ ઇન્ટરનલ મોટિવેશન ક્યાંથી મળે? આ તો ક્યાં શોધવા જવું? મોટિવેશનલ સ્પીકરની વાતો તો 10 મિનિટ અહીંથી બહાર નીકળશું એટલે ચાલી જશે, બાષ્પીભવન થઈ જશે. પણ એવું શું છે જેનાથી આપણે ઇન્ટરનલી મોટિવેટેડ રહીએ? તો જો 3 બેઝિક હ્યુમન નીડ્સ સંતોષાઈ જતી હોય તો ઇન્ટરનલ મોટિવેશન રહે છે, ટકે છે. અને 3 સાયકોલોજીકલ નીડ છે. એ ઇઝ ફોર ઓટોનોમી, પસંદગી મળે, ચોઇસ મળે, થોડી સ્વતંત્રતા મળે, કામ કરવાની સ્વતંત્રતા. આપણને એવું લાગે કે વી આર ઇન કંટ્રોલ ઓફ ધ સિચ્યુએશન. જેમ કે હું તમને એમ કહું કે આ કામ કરવાનું છે, તો એમાં તમારી કોઈ ઓટોનોમી નથી, તમારે કોઈ ડિસ્ક્રિશન પાવર નથી, તમારે કરવું જ પડે. પણ હું એમ કહું કે આમ આપણે કરીએ અને તમને આ ડેડલાઇન છે, તમને યોગ્ય લાગે એ રીતે તમે કરો, પણ આ સમય પહેલા કરી આપજો. So then I am giving you a choice. Second is bonding or relatedness. B for bonding. એટલે કે વાતાવરણ, આપણી આસપાસ કેવા લોકો છે. જેમ કે આપણને ઘણા બધાને ખબર નહીં કોને કોને સ્કૂલે જવું ગમતું, મને તો બહુ જ ગમતું. તો ઘણીવાર સ્કૂલે જવું એટલા માટે ગમતું હોય કારણ કે આપણું બોન્ડિંગ હોય ત્યાં. ક્યારેક ભાઈબંધો સારા હોય, ક્યારેક બહેનપણીઓ સુંદર હોય. પણ જે બી કારણ હોય, બોન્ડિંગ. અને કેટલા બધા લોકો પોતાની જોબ એટલા માટે નથી છોડતા કારણ કે ત્યાં એમને વાતાવરણ અનુકૂળ આવી ગયું છે. ભલે પે સ્કેલ ઓછા છે, પણ એ છોડીને હાયર પે સ્કેલમાં જવામાં જો તમે ટોક્સિક એન્વાયરમેન્ટમાં ભરાઈ જતા હો તો લોકો જોબ નહીં છોડે કે ત્યાંનું વાતાવરણ બહુ ટોક્સિક છે. સો ટોક્સિક રિલેશનશિપ આપણે અવોઇડ કરીએ છીએ. જ્યાં આપણને આપણા જેવા લોકો મળી જાય છે, જેમની સાથે મનમેળ થઈ જાય છે, ત્યાં આપણે રહેવાનું વધુ પસંદ કરીએ છીએ. અને એટલે જ ક્યારેક ભાઈબંધો કે લોકોથી પ્રેરાઈને, આપણા કુલીગ્સથી પ્રેરાઈને પણ આપણે કામે જતા હોઈએ છીએ કે સ્ટાફ સારો છે, કામ કરવાની મજા આવે છે. એન્ડ સી ઇઝ કોમ્પિટન્સ. કોઈ પણ કામમાં આપણું મોટિવેશન ત્યારે જ ટકે છે જ્યારે આપણને એવું લાગે છે કે આપણને આ કામ આવડે છે. વી આર ગુડ એટ ડુઈંગ ધીસ. ઇફેક્ટિવનેસ. હું સંગીત શીખવાનો કે હું ગાવાનો પ્રયત્ન કરીશ તો ઓટોનોમી ભલે આવે, બોન્ડિંગ ભલે આવે, કોમ્પિટન્સી નહીં આવે. આમ તો કદાચ બોન્ડિંગ